એક સુંદર વન હતું. વનમાં વાલ્મીકી ઋષિના આશ્રમ નજીક લવ તથા અન્ય બાળકો રમત રમતા હતા. કેટલો સુંદર ઘોડો છે. અરે આ તો જુઓ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે. તને કેમ ખબર પડી કે અશ્વમેઘ યજ્ઞનો જ ઘોડો છે? અરે જોતો નથી, પાછળ તો સૈનિકો બી ચાલી આવે છે. સૈનિકો થોડે દૂર ઊભા રહીને વાતો કરે છે અને ઘોડો બાળકો પાસે આવીને ઊભો રહે છે. અરે આની પર તો સંદેશો પણ લખેલો છે. આ ઘોડો અયોધ્યાના રાજા રામનો છે. આ ઘોડો જે પ્રદેશમાંથી પસાર થશે તે પ્રદેશ જીતેલો ગણાશે. જે કોઈને આ વાત મંજૂર ના હોય તો તેણે રાજા રામની સેના સાથે યુદ્ધ કરવું પડશે. આ સંદેશો વાંચીને લવ ઘોડાને ઝાડ સાથે બાંધી દે છે. અને બધા બાળકો પાછા રમવા લાગે છે. આહાહા, આ બાળકોએ રમતા રમતા ઘોડો ઝાડ નીચે બાંધી દીધો છે. લાવ તેને છોડાવું. સૈનિક બાંધેલા ઘોડાને છોડાવવા જાય છે. આ જોઈ અને લવ ધનુષ્ય બાણ ઉઠાવીને સૈનિકને પડકાર ફેંકે છે. ખબરદાર, આ ઘોડાને છોડાવવો હોય તો મારી સાથે યુદ્ધ કરવું પડશે અને મને હરાવીને આ ઘોડો છોડી શકે છે. બાળકો, મેં તમને પરવારમાં ચડાવી દઈશ. બાળકો, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. એક્શન. લવ અને સૈનિકો વચ્ચે યુદ્ધ થાય છે. અરે આ બાળકો ખૂબ જ સરસ રીતે જાણે છે. આપણે બીજી સેનાની મદદ લેવી પડશે. ચાલો આપણે સેનાની બીજી ટુકડી બોલાવી લાવીએ. ચાલો આપણે કુશને બોલે લાવીએ. આ બાળકો તો ખૂબ પરાક્રમી છે. ભાગો ભાગો, આપણે તેમની સામે જીતી શકીશું નહીં. ભાગો ભાગો.